ત્યારબાદ ગુજરાતના કયા જિલ્લામાં બાળકો માટે એક અનોખું શિક્ષણ મોડલ પાપા પગલી નામનું શરૂ કરવામાં આવ્યું છે? તો દાહોદમાં શરૂ કર્યું છે. દોહદ એટલે દાહોદ કઈ બે રાજ્યોની હદો ધરાવે? યાદ કરો. પાપા પગલી બાળકની પ્રથમ પગલું એવો અર્થ થાય છે. પ્રોજેક્ટ ગુજરાત સરકારને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા એક મુખ્ય પહેલ શરૂ કરી છે. આ યુનિસેફ ઇન્ડિયા દ્વારા સમર્થન અપાયું છે આ પહેલને. અને આનો ઉદ્દેશ્ય ઉદ્દેશ્ય 3 અથવા તો 6 વર્ષના એટલે કે 3 થી 6 વર્ષના બાળકો માટે આંગણવાડી કેન્દ્રોમાં પૂર્વ શાળા શિક્ષણની ગુણવત્તાને મજબૂત બનાવવાનો આનો ઉદ્દેશ્ય છે. દાહોદમાં પ્રારંભિક બાળક શિક્ષણ મોડેલ નોંધપાત્ર લોકપ્રિય મેળવ્યું છે. તો ખાસ અને આમે દાહોદ આપણે પછાતમાં તો આવે જ છે, કારણ કે ત્યાં સાક્ષરતા ખૂબ ઓછી છે. અને આવા બધી પગલાઓ ધ્યાનમાં લઈ કે આંગણવાડીથી શરૂ કરીએ તો આગળ જતાં આપણે વાંધો ન આવે. આવા બધી ખ્યાલો જોઈ અને ત્યાં શરૂ કર્યું છે. તો ખાસ યાદ રાખવું આપણે.